ધાનપુર આમ આદમી પાર્ટી પ્રમુખ વિજયકુમાર ભુરિયાની આગેવાની હેઠળ ધાનપુર મામલતદારને મનરેગાના કામો ચાલુ કરવા આવેદનપત્ર અપાયું। તારીખ 10ના રોજ ધાનપુર આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રમુખ વિજયભાઈ ભુરિયા, વસંતભાઈ તંબોળ, દિનેશભાઈ ભાભોર, મુન્નાભાઈ ભુરિયા, વિનોદભાઈ મોહનિયા, મોહનભાઈ ભુરિયા, ભરતભાઈ ડામોરની આગેવાની હેઠળ ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું કે ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગાના કામોની ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ આવી ગામે ગામ કામોની તપાસ કરી ત્યારથી ધાનપુર તાલુકામાં આજ દિન સુધી તપાસ કરેલા કામોના અહેવાલો આપવામાં આવ્યા નથી ને 1 વર્ષની મનરેગા યોજનાના કામોના લાભાર્થીઓને 100 દિવસની રોજગારી મજૂરોને મજૂરી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। હાલમાં મનરેગા યોજના હેઠળ કૂવાના કામો બારોબાર ચાલુ કરી દીધા છે। બોગસ મજૂરોના નામે બોગસ મસ્ટરોમાં હાજરીઓ પૂરી મળતી આ કર્મચારી દ્વારા ગરીબ મજૂરોની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેની તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે, ગરીબ મજૂરોને 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે તેના વિરોધમાં આજ રોજ આમ આદમી પાર્ટી પ્રમુખની આગેવાની હેઠળ 100થી વધારે કાર્યકરો સાથે ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપી જણાવ્યું 5 થી 10 દિવસમાં તપાસ કરી અહેવાલ આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા મનરેગા યોજનામાંની એજન્સીઓ એની સાથે સંકળાયેલા નેતાઓ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવાની, પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। વધુમાં જણાવ્યું ગેરરીતિ આચરેલા કામો, માટી મેટલ રસ્તાના કામો, ચેકડેમોના કામો, સીસી રસ્તાના કામો, ધાનપુર તાલુકાના તમામ ગામોને સરકારશ્રીની મનરેગા યોજના અંતર્ગત પૂરેપૂરો લાભ મળે તે બાબતે ઘટતું કરી મનરેગામાં કામો કરતા શ્રમજીવી મજૂરોને સ્થાનિક રોજગારી પૂરી પાડવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં આવે તેનો વિરોધ કરી આમ આદમી પાર્ટીએ ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટીની પૂરી ટીમ મનરેગા કૌભાંડને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 71 કરોડનું કૌભાંડ તો થયું, સાથે સાથે 433 કરોડનું કૌભાંડનું પણ ચર્ચા થઈ રહી છે। ત્યારે એની જે તપાસ આવી છે ગામડાની અંદર, દરેક ગામની અંદર તપાસો થઈ છે, પણ તપાસ નિષ્પક્ષ થઈ નથી અને જે પણ તપાસ થઈ છે એ તપાસમાં ઓન પેપર જે કામ કરેલું છે એ કામનું કોઈ અમારા સુધી કે બહાર કંઈ વસ્તુ આવી નથી। કહેવાનો મિનિંગ તપાસ જે કરી છે એ બિલકુલ એક વાહિયાત રીતે ખાલી એક એમને ફોર્મ્યુલા પૂરો પાડ્યો છે એવું અમને જાણવા મળે છે। બીજું કે આજે જે કૂવાનું કામગીરી ચાલે છે એ કૂવાની અંદર લગભગ 4 મસ્ટરો થઈ ગયા છે, તેમ છતાં હજુ મતદારોને જે લાભાર્થીઓને એકાઉન્ટમાં પેમેન્ટ આવ્યું નથી। બીજું અમારું એટલું જ કહેવું છે, ધાનપુર ટીમ, આમ આદમી પાર્ટી ટીમનું એટલું કહેવું છે કે 100 દિવસની રોજગારી તમે આપવા માગો છો તો નિષ્પક્ષ કામ કરાવો। જે તમને આટલું બધું કૌભાંડ થયું છતાં પણ કોઈ અમારું દેખરેખ રાખતા નથી અને પોતાની રીતે જ પોતાના જે ગામના જે મળતિયા છે લોકો કામગીરી કરી રહ્યા છે અને આવું ને આવું થશે, હજુ પણ આનું પરફેક્ટ રિઝલ્ટ નહીં આવશે તો અમે ધાનપુરનો ઘેરાવો કરીશું અને એમ નહીં થાય બને તો આગળ ગાંધીનગર સુધી પહોંચવા માટે અમે સક્ષમ છીએ। આમ આદમી પાર્ટી, જય હિન્દ, જય ભારત। આજ રોજ ધાનપુર મામલતદાર મુકામે તારીખ 10/12/2025ના રોજ મનરેગા કૌભાંડમાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારિયા તાલુકાના આજુબાજુના ગામોમાં ખૂબ જ મોટા પાયે નરેગામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને થયો જ છે। તેની અંદર ચેકડેમ હોય, સ્ટોનબંધ હોય, માટી મેટલ હોય, આરસીસી રોડ હોય, દરેકમાં આ કૌભાંડો થઈ રહ્યા છે। તો જે પણ આ મનરેગા કૌભાંડમાં જે એજન્સીઓ સંલગ્ન છે એમનો આવનાર સમયની અંદર ઘેરાવો કરીશું અને જે સંલગ્ન આની અંદર નેતાઓ હશે એમના પૂતળા દહન કરીશું અને નહીં અમને 5 દિવસમાં અમને ન્યાય નહીં મળવામાં આવે તો અમે સમગ્ર ગુજરાતને આહવાન કરીશું અને સમગ્ર દાહોદ જિલ્લાના આગેવાનોને પણ આહવાન કરીશું અને પૂરા ગુજરાતને બોલાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારી પ્રોપર્ટીને કંઈ નુકસાન નહીં થાય એ રીતની અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। શુભ નામ? વસંત તંબોળ।